એક સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ નિભાવે, નિયમ મુજબ કોઈને અંદર પ્રવેશ ન આપે અને તેની જ સજા તેને જીવ ગુમાવીને ચૂકવવી પડે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર ના પાડવાની દાજ રાખીને 68 વર્ષીય વૃદ્ધની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલી રેસિડેન્સીમાં મોડી રાત્રિએ હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 68 વર્ષીય રાજેન્દ્રભાઈ રમણીકલાલ ઝઘડાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી નાખવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલ ભંગારની લારી લઈને સોસાયટીમાં પ્રવેશવા આવ્યો હતો, પરંતુ ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્રભાઈએ નિયમ મુજબ તેને અંદર ન જવા દીધો હતો અને આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. પોલીસના જણાવ્યા મુજબ આ બોલાચાલીની દાજ રાખીને આરોપીએ બાદમાં રાજેન્દ્રભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો જીવલેણ હતો કે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું અને ઘટનાની જાણ થતાં મહુવા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી નાખવામાં આવ્યો. આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી અને સમગ્ર મામલામાં મહુવા ડિવિઝનના ડીવાયએસપી રીમાબા ઝાલા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે સોસાયટીમાં ભંગારની લારીને લઈને પ્રવેશ આપવા મુદ્દે થઈને સિક્યુરિટી ગાર્ડ અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીએ હુમલો કરીને હત્યાને અંજામ આપ્યો હતો. હાલ આરોપીની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ તેની વિરુદ્ધ પ્રોહિબિશન, જાહેરનામા ભંગ સહિતના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને હત્યાના ઉપયોગમાં લેવાયેલા હથિયાર સહિત અન્ય પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સાથે જ આ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ પણ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.